થઈ ગયો મેકઅપ? જોઈ લો ને, હજી એક બે વાર આમ કરી દો એટલે બરાબર જોવાઈ જાય. ઊભા થાવ. ઊભા થાવ. હા, તમે કોણ છો મને ઊભી કરવા વાળા? તમારી સાસુ. કોણ છું? સાસુ. હા, આટલો બધો પણ હાથ મચકવાની શું જરૂર હતી? ભૂલ થઈ ગઈ. આમ કરું આમ મરડી કાઢું. આપણે કપડા નીચે હોય ને એવું કરી નાખું. હા, તમને એવું છે ને કે તમારું આ જે શરીર છે એના લીધે તમે મને ગમે મરડી કાઢશો. મારા શરીર પર ન જતી, ઘરના કામ કર. ચૂપચાપ બેઠી બેઠી અહીંયા છે ને સજવા ધજવા નથી બોલાવી. સોફાના ગાંઠિયાની જેમ આખો દિવસ શોકેસની અંદર તને બેહાડી નથી રાખવાની. હા, તો હું એકલી શું કામ ઘરના કામ કરું હે? હા, જ્યારથી આવી છું ત્યારથી બધા કામ મારે જ કરવાના. તમને નથી ખબર પડતી? એકની એક વહુ બિચારી આખો દિવસ ઘરમાં કામ કરે છે તો એમ ના થાય કે થોડું કામ કરાવવા લાગીએ? ઓહો હો હો, નવી નવાઈની વહુ આવી છે જેને અમારે સાચવીને રાખવાની. વહુ હોય ને એ ઘરના કામ જ કરે. અમે પરણીને આવ્યા ને ત્યારે અમારી સાસુની સામે તમારી જેમ જીભડો નહોતા ચલાવતા. હા, તો તમારી સાસુ તમારી જેમ છે ને વહુને આવી રીતના નહીં કરતી હોય. જોવા આવી હતી તું જોવા આવી હતી કે મારી સાસુ મારી સાથે કેવું વર્તન કરતા હતા? હા, જોવા નહોતી આવી, પણ આ ફઈ ને એ લોકો છે ને એની પાસે બધી વાતો સાંભળી છે મેં. રહેવા દે, તું એ સુધારીના રવાડે તો ચડતી જ ને. એ સુધારી તો મારું ઘર ભાંગવા બેઠી હતી. બસ ને, કોઈ સારું નથી તમારે. નહીં સુધા ફઈ કે નહીં છે ને આપડા બા કે કોઈ સારું. તમારી દેરાની જેઠાણી એક કોઈ સારા નથી. બસ તમે એક જ સારા છો. હા, તે હું તો સંસ્કારી, એકદમ સંસ્કારી. મારા મા બાપે તો મને સંસ્કાર આપીને જ મોકલી હતી. જરાય કોઈ વસ્તુની કમી નહોતી. પણ આ લોકોની જોડે રહીને આ લોકો જેવી થઈ ગઈ. એને પછી તું મળી એટલે હવે તો મારો સ્વભાવ વધારે ખરાબ થઈ ગયો. જો આ ઘર છે બરાબર, સમયસર બધું કામ થવું જોઈએ. અને આ ટીપટોપ તૈયાર થઈને ક્યાં ઉપડવાનું છે મહારાણીને? આખો દિવસ મેકઅપ લાલી લપકામાંથી જ ઊંચા નથી આવતા તમે. હા, દેખાય છે તમારા સંસ્કાર. જે રીતે તમે મારી સાથે વર્તો છો ને એ બધા તમારા સંસ્કાર દેખાઈ રહ્યા છે મને. કોણ પોતાની વહુને આવી રીતે ટ્રીટ કરે? અને હું આ ટીપટોપ થઈને રહું એમાં તમને વાંધો શું છે? હું ટીપટોપ થઈને રહું ને એ તમારા દીકરાને ગમે છે એટલે ટીપટોપ થઈને રહું છું. તે મારા દીકરાને બતાવવા મારો દીકરો હાંજે આવે ને ત્યારે તૈયાર થા. જો કોણ આવ્યું છે? આ સારું થયું તમે આવી ગયા. હા, તમારા મમ્મીને કંઈક તો સમજાવતા હોય. જ્યારે હોય ત્યારે મારું માથું ખાય છે. અરે એ મને શું કામ સમજાવે? તને સમજાવવા જેવી છે? તારામાં કઈ અક્કલ જેવું છે જ નહીં. હા, તમે અહીં આવી જાવ ને અને બે શબ્દ કહો તો ખબર પડે કઈ. ના ના, એ મને શું કામ કે? એને ખબર જ છે કે હું એની માં છું. જય શ્રી કૃષ્ણ. હા, એ જ ને. જય શ્રી કૃષ્ણની સાઈડમાં મૂકો ને તમે મારી વાત સાંભળો. હા, તમે એની માં છો ને એને બહુ સારી રીતે ખબર છે. અને માના વિશે કોને ન ખબર હોય? એની હા, કેટલા વર્ષ થયા તમારે? 25 વર્ષ. 25 વર્ષથી તમને ઓળખે છે. હા, મારી દીકરીને ખબર જ છે કે એની માં બહુ સારી છે. પણ ભાભી કેવી છે ને એની પણ એને ખબર જ તમને નથી છે. ખબર કે હું કેવી છું એમ? હા, કેટલા ટાઈમથી તમે મને ઓળખો છો? શાંતિ રાખો. શું કરો છો બે? અરે શું શાંતિ રાખે? અરે આના રાજમાં કોઈ દિવસ શાંતિ હોય જ નહીં. શાંતિ હોય ને એ ભાગી જાય છે. હા, ભાગીને મહેમાન ઘરે આવ્યો છે, જરાક એને આવકારો આપો. હા તે બેટા, તું અહીંયા આવીશ ને તું દુખી જ થઈશ, કારણ કે આને તો કઈ ગમતું જ નથી. હા, તમારી બેટા છે ને દીકરી એ દુખી જતી એટલે તો તમને મૂકીને નાની ઉંમરમાં પરણીને જતી રહી. બસ મારી દીકરી વિશે કે મારા વિશે કઈ નહીં બોલતી. મારા દીકરીના સંબંધ છે ને અમારા બહુ સારા છે. હા, તો આ નણંદ ભોજાઈના સંબંધ પણ સારા જ છે, પણ તમારા લીધે છે ને બગડે છે. ના ના બેટા, તું આની બાટલીમાં ન બેસતી. હા, અને એને તું ઓળખતી નથી. હા, તમને- નાગણ છે નાગણ. હા, ક્યારે ડસી જાય ને ખબર ય નહીં પડે. હા, તમે મને નથી ઓળખતા ને? તમારા મમ્મીને તો ઓળખો જ છો ને? કેવા છે એ તમને બહુ સારી રીતે ખબર છે. હું તો નાગણ છું પણ એ તો એના કોંડા છે, એના કોંડા. જો કેવું બોલે છે, કેવું. શરમ છે આને શરમ? અરે અમે અમારી સાસુની સામે ઊંચા અવાજે એવા અવાજે નતા બોલતા. અને આ સાસુને હાથ લાંબા કરીને બોલે છે. હા, તમે હાથે કરીને મને બોલાવડાવો છો, બાકી હું કઈ બોલતી નહોતી. તમે જ શીખવાડ્યું મને બસ. બોલતા. પાણી મળશે મને? બેટા, આ ઘરમાં પાણી મરતું હોય ને માણસ તો એને ન પીવડાવે. આ તારી ભાભીનો રાજ. આ તારી બોલો. ખરા તડકાની મારા ઘરેથી અહીંયા લાંબી થાય કે અહીંયા મારા ઘરે જાઓ, મારા પિયરમાં જાઓ, મારા ભાભીને, મારા મમ્મીને, મારા ભાઈને બધાને મળું, અને અહીંયા આવીને તો મારી કોઈ વાત સમજવા તૈયાર નથી. પાણીનો ભાવ નથી પૂછતા. આ શાંતિથી જ બેઠી હતી હું શાંતિથી જ બેઠી હતી. આવીને છે ને બોલવાનું ચાલુ કોણે કર્યું? આ મમ્મીએ. આ જો મને શ્વાસ ચડે છે, શ્વાસ. પણ નહીં, આને તો ઝઘડવું જ હોય છે ને. સાસુ સાથે ક્યારે ઝઘડું, કેવી રીતે ઝઘડું, એ તો પહેલેથી શીખીને આવી છે. હા, તો તમે ક્યાં પાછળ મૂકી દો છો? તમે પણ ઝઘડો જ છો ને? જો છે હજી શરમ નથી? મારે આની જોડે ઊભું જ નથી રહેવું ને. ઊભી રહું તો વધારે ઝઘડા થાય ને. હા હવે જશે બા ટીપ 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 કરતી. હું આવી તારી પાછળ. પાણી એવું છે, ક્યાંથી જાવ? હા, શું છે? માર્કેટ. માર્કેટ? કેમ ઠંડુ ચાલી રહ્યું હશે ને માર્કેટ?
તો જેવું બળતરા થતી હશે તને ઉભાતે થતી હશે કે માર્કેટ ઠંડુ ચાલે છે પણ ઘરમાં જેટલો ઉકલાટો છે તને એની બળતરા નથી થતી? બધી થાય છે અને બધું જોઉં છું, પણ એનું કંઈ સોલ્યુશન પણ હોવું જોઈએ ને. તું કોઈને કઈ કહેતો કેમ નથી? કોને કહું? મમ્મીને કહું? સંધ્યાને કહું? ના ના બેડ ઓપ્શન. આ કોઈ બોલવા જ નથી દેતું અને સંધ્યાની તો વાત જ જવા દે. હું કંઈક કહું એ પહેલાં તો એ ચાલુ કરી દે અને એનું સાંભળીને મારું મગજ કામ કરતું બંધ કરી દે. સમજાતું નથી કરવું શું, પણ તું આવી ગઈ જ ને એટલે બહુ સારું કર્યું. કેવી રીતે? હવે ઘરમાં તું હશે ત્યાં સુધી તો મને એમ લાગે છે કે શાંતિ રહેશે, વાતાવરણ બરાબર છે. ખરેખર એવું લાગે છે? મસ્ત મજાની હું આવી હતી, દરવાજો ખોલીને અંદર આવી ત્યાં સાસુ વહુનો ઝઘડો ચાલુ હતો. વચ્ચે ગઈ અને બંનેને રોકવાની કોશિશ કરી. બંને રોકાય તો ને એકને સાપ કહે છે, એકને એના કોંડા કહે છે, એકને કામચોર કહે છે. તને ખબર છે મેં બંનેને એટલી રોકવાની કોશિશ કરી ને કે એ લોકોએ એ પણ ધ્યાન ન દીધું કે અમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યું છે, એને જય શ્રી કૃષ્ણ કહીએ, કેમ છો પૂછીએ, પાણીનો ભાવ પૂછીએ નહીં. પણ એ બંને તો સાસુઓ પોતાના ઝઘડામાં એટલા બિઝી હતા ને કે આવું કંઈ કર્યું જ નહીં કે દીકરી ઘરે આવી છે, નણંદબા ઘરે આવ્યા છે તેનું ધ્યાન રાખીએ. બેન તને એટલું પણ ન પૂછ્યું? આ લોકોએ આટલા મશગુલ હતા બાંધવામાં, જરાય શરમ નહીં આવતી હોય કે? માનું છું કે એ લોકો ઝઘડો કરે છે ને રોજ કરે છે, પણ ઘરમાં તું આવ્યા પછી તો મમ્મી તને જોઈને તો ખુશ થાય કે નહીં મારી દીકરી? બિલકુલ નહીં. એમને તો મહત્વનો ઝઘડો હતો ને એમાં જ ધ્યાન દેતા હતા. નથી મમ્મીને કાંઈ કહેવા જેવું કે નથી ભાભીને. તને ખબર છે મેં એવું વિચાર્યું હતું કે થોડા દિવસ મારા પિયરે જાઉં, મસ્ત મજાનો આરામ કરીને આવીશ. ત્યાં સાસુથી કંટાળીને અહીંયા આવી હતી. હા, આરામ જ કરતું તારે. કેસે કેવી રીતે મને કહીશ જરાક? ભાભી એમના રૂમમાં છે, મમ્મી એમના રૂમમાં છે, બંને રૂમમાંથી બહાર નથી નીકળતા. કેટલાક સમજાવવાના હોય બંનેને. જો મને તો એવું લાગે છે કે હવે આ લોકોનો ઝઘડો છે ને દિવસે દિવસે વધતો જાય છે, કાંઈક તો નિકાલ લાવવો જ પડશે. તો એવું થયું ને કે તું આવ્યા પછી એ લોકો એ બાંધીને નિરાતે આરામ કરવા માટે ગયા છે. કેમ કે હું આવી ગઈ છું ને. એ બંને તો એકબીજાની સાથે બોલતા નથી, અબોલા છે. એટલે હું છું, ઘરનું કામ તો એમાંય નહીં પડ્યું રહે. અહીંયા મારે આરામ થોડી કરવાનો છે, અહીંયા તો હું કામ કરવા આવી છું ને. તું સમજીને એ આરામ શું કામ કરે છે? શું કામ? એ બંને યોદ્ધા છે. યુદ્ધ કરીને જ્યારે યોદ્ધા થાકે ને ત્યારે એ વિશ્રામ ગૃહમાં જાય અને વિશ્રામ કરીને પછી પાછા જે આવે ને એનર્જી ગેઇન કરે છે એમ કે ને. એટલે એવું સમજી લે ને કે બંને છે ને અત્યારે તાકાત ભેગી કરતા હશે અને એકબીજાના વાંક ગોતતા હશે. વાંક ભેગા થઈ જશે ને એટલે સામ સામી આવશે ને પછી જે ધબધબાટી બોલશે કે વાત જ જવા દે. ભાઈ કોઈ સારું મસ્ત નવું મૂવી આવ્યું છે? મૂવી તો મને ખબર જ નથી કે ક્યારે કયું આવે છે ને કયું જતું રહે છે, તું કારણ કે હું સમજ. આ મૂવી જોવામાંથી બહાર નીકળું તો થાય ને. તું સમજ, મારી વાત સમજતો નથી. યોદ્ધાઓ રૂમમાં છે, આરામ કરી રહ્યા છે, ફરી પાછા નવી એનર્જીની સાથે આવશે. તું ને હું ઘરે આવીશું. સમજી શકે તું શું કહેવા માંગુ છું? સમજી શકું છું અને મને તો ઘણી વાર વચમાં લીધો જ ને ત્યારે ડર લાગે છે મને. ડર એટલે મેં તો માર ખાધેલો છે. તારા ભાઈએ કોઈ દિવસ તને કીધું નથી, આજે કહું છું. આ છે ને આપણી પાસે ઢાલ હોવી જોઈએ ને એ પણ બંને બાજુ, કારણ કે એ જ્યારે બંને બાજુથી પ્રહાર કરતા હોય ને ત્યારે એક બાજુથી વેલણ આવતું હોય તો એક બાજુથી ધોકો આવતો હોય, એટલે કંઈ નક્કી જ ન હોય હથિયારો ક્યાંથી કેમ ઉડતા હોય ને આપણા માથામાં વાગે એટલે આપણું માથું ફૂટે. જો હું અહીંયા કાંઈ મારા હાથ પગ તોડાવવા નથી આવ્યો, હું આરામ કરવા આવી છું. તું ચિંતા નહીં કર. મને ખબર છે બેન કે તકલીફ પડે તને તે, પણ જેટલું કામ કરીશ ને આ લોકોથી દૂર રહીશ ને એટલું સારું રહેશે. સાસુ મને ફોન કર દો મારા. શું કામ? હું પાછી આવું છું એમ કે ના, મારી ના. ભૂલ હતી કે હું અહીંયા આવી ગઈ. એવી રીતના તું જતી રહીશ તો કેવું વિચાર છે કે તને અહીંયા પણ ન રાખી કોઈ? એ વાત પણ સાચી. તું ચિંતા એમને એમ ફોન કરીને કહી દઉં કે મને એમની યાદ આવે છે. એમ તને જવા પણ નહીં દે. તને શું લાગે છે આ ઘરમાં તું આવી તો ગઈ, પણ હવે જવા માટે થોડુંક અઘરું છે, વિચારી લેજે. તું કેદી કામ આવીશ? તું છે ને મને માફ કર. જો ભાઈ હો બેટા, રીચાઓ, આયા હું તમને બોલાવું છું. બાપુજી, બાપુજી 5 મિનિટ માણસ શાંતિ તો આમ બેઠા બેઠા ઊંઘતું હોય તો એને ઊંઘવા દેવાય. તમારે એક જપ નથી. પણ બીજા હારી તમે
બાંધવામાંથી નવરા રહ્યો તો શાંતિથી નિંદર કરી શકો ને કોણ બીજા કેવા બીજા ક્યાંના બીજા શું છે શું બાપુજી હવે સલાહ સૂચનની તમારી પોટલી ખોલીને મને જ્ઞાનની ગંગા ન વહાવતા બરાબર બધું જ્ઞાન છે જ મારામાં અરે આ દામીની બિચારી કે હજી હાલી આવે છે તે તમે આ હાહુ હવે હું આમ ઘર માથે લીધું કંઈક. દામિની આવીને એ પહેલાનો ઝઘડો હતો ઝઘડો ચાલતો જ હતો જેવી દામિની આવીને ઝઘડો વધી ગયો એને એમ કે હું દેખાડી દઉં આ બધો વાંક છે ને ઓલીનો છે સંધ્યાનો વહુનો વાંક છે મારો કોઈ વાંક જ નથી એટલે મને તો તમે કંઈ કહેતા જ નહીં કે તમે આમ કરો ને તમે તેમ કરો બરાબર આટલા વર્ષો તમારા ઘરમાં એમને એમ નથી ટકી વાત કરો છો તે અરે તમે મોટા છો અને એના સાસુ છો તમારે એને સમજાવવાના હોય અને એને પણ બધી મોટપ કઈ મારે જ રાખવાની હે વાત કરો છો લે મોટા છો વાંક તમને વહુનો નથી દેખાતો બાપુજી એને કીધું હું કે આવી ગયા અરે મારી દીકરી આવી હોય તો એને ખબર પડવી જોઈએ કે નણંદ છે ઘરની કેવી રીતે રહેવું જોઈએ પણ તમને ખબર પડી કે મારી દીકરી આવી તો હું હોવારી બાતથી બંધ થાવ એમ ન થવાય સાસુ છું નમતું તો ન જ મુકાય બરાબર વાત કરો છો તમે અરે એ બિચારી કે હજી ભલે આ ઘરની હોવ છે પણ બાળક બુદ્ધિ હોય કંઈક બોલી હોય તો આપણે થોડુંક સહન કરીને મૂંગું રહેવાય એમ મારે મૂંગું રહેવાનું હું મૂંગી રહું વાહ બાપુજી વાહ આટલા વર્ષો મેં તમને રોટલા ઘડીને ખવડાવ્યા આટલા વર્ષો સેવા મેં તમારી કરી આ બા જતા રહ્યા ને તે દિવસથી મારી દેરાણીએ તો આમ ચલહટ કરી દીધું હતું પણ મને એમ હતું કે મારા બાપને ઠેકાણે છે હું મારા બાપુજીનું ધ્યાન રાખું પણ બાપુજી મારા નથી એ મારી વહુની પાટલીમાં બેસી ગયા છે એક નંબરની લુચ્ચી છે હો તમને લાગે એવી બહુ શાંત છે મારી સાથે જે ઝઘડા કરે છે અલગ પ્રકારના ઓહો અને બોલવામાં તો 20 વેતનો જીબડો છે અરે બેટા હું તમને એમ નથી કહેતો તમારો વાંક છે પણ હવે આ ઘરમાં તમે વડીલમાં છો સાસુ છો તો એ જરાક બોલે તો જાતું કરી તો દેવાય. હું એમ જ કહું છું એની સાસુ છું મને બોલે હું કામ જાતું કરું અરે હું સાસુ થઈને એને બે શબ્દ કહું ને તને સાંભળી લેવાના હોય પણ અહીંયા તો ઊંધી ગંગા વહે છે આપણા ઘરમાં વહુ સાસુને દબડાવી જાય ને સાસુએ બધું મૂંગા મોડે જોયા કરે વાહ રે વાહ વહુ બેટા બોલો તમારે મારા કાન ખુલ્લા જ છે અરે એવી વાત નથી આ તમે સાસુ છો પણ હવે સાસુ હોવાનો પાવર ન વપરાય હું તમને એમ કહું. પાવર કોઈ નથી વાપરતી બાપુજી પાવર કોઈ નથી વાપરતી તમને એવું લાગે છે કે હું પાવર વાપરું છું મારો અવાજ મોટો છે ને એટલે તમને લોકોને બધાને એમ લાગે કે આ ઝઘડો કરતી હશે પણ મારો ઝઘડવાનો કોઈ ઈરાદો હોતો જ નથી એને સમયસર કોઈ કામ નથી કરવા કોઈ ખાવાનું નથી બનાવવું અને ઘરના કામ કરવામાં તો બધા જ વાતમાં આળસ છે કામચોરી એક નંબરની કામચોર હવે ઓલી છોકરી બિચારી 5 દી રોકાવા આવી છે ને તમે આ હોળી હળગાવો અને તમારા હાથ પગ જે હાલત છે થોડાક કામ તમારે કરી નખાય. આખી જિંદગી બધાના ઢસરડા કર્યા તે છતાંય તમારા આંખમાં મોતિયો છે જે તમને દેખાતું નથી અને આ વહુ 2 દિવસથી આવીને કામ શું કરે કે એને એ બિચારી હા યાદ છે ને બાનો જુલમ યાદ છે ને તમે ભૂલી ગયા હશો પણ હું નથી ભૂલી અરે 5 વાગે ઉઠાડીને ઘડીકમાં કે ઢોરનું કરો ઘડીકમાં કે માણાનું કરો અરે આખા ઘરના ઢસરડા કર્યા આ 25 માણા હારે રહેતા હતા વાત કરો છો બધું મેં કરેલું જ છે મને ન શીખવાડો બરાબર છે મેં બધું કરેલું જ છે તમે તમારી સાસુને શીલે હાલો છો પણ અત્યારે સમય બદલાઈ ગયો છે તો સમય સાથે પરિવર્તન લાવો નહીતર પછી ઝઘડા થઈને કંઈક બીજું રૂપ લેશે. ઝઘડો હું નથી કરતી વાંક મારો નથી બાપુજી હજુ 50 વાર કહું તમને વાંક છે વહુનો તો તમે એને સમજાવો ને મને આવીને સમજાવો છો. હું 100 વાર કહું છું કે વાંક તમારો નહીં હોય પણ તમે થોડુંક જાતું કરતા શીખો એમ હું તમને કહું છું. કેટલું જાતું કરું હે કેટલું જાતું કરું પછી તો મારા માથે નાચે તાંડવ કરે એની હું રાહ જોઉં હે અરે એ જગ્યાએ તમારી દીકરી હોય તો તમે થોડુંક જાતું કરો કે ન કરો દામિની હોય તો. મારી દીકરીને મેં સંસ્કાર જ એવા આપ્યા છે ને કે મારે જાતું કરવાનું આવે જ નહીં સમજ્યા તમે જોયું કોઈ દિવસ એના સાસરિયામાંથી આપણને ફરિયાદ આવી હોય અરે આ તો કાગડા જેવી મળી છે કાગડી આખો દિવસ કાં કરતી જ હોય બીજું કોઈ કામ ધંધો જ નથી એને બસ ઝઘડા સિવાય. તો પછી આ વહુને માં બનીને સારા સંસ્કાર આપો ને તો એના મગજમાં તમે તો ઉતરે. પણ મારી પાછળ પડી ગયા છો સાસુ બન્યા તમને મારો જ વાંક દેખાય છે. અરે બેટા હું તમારો વાંક નથી કહેતો તમને સમજાવવા આવ્યો છું કે આ જેથી કરીને વધારે ઝઘડો રૂપ ન લે ને મોટું એટલે. જો બાપુજી મને ઊંઘ આવે છે. હા તો મને ખબર છે બાંધવામાંથી તમે નવરા જ નથી રહેતા પછી ઊંઘવાનો સમય હોય નહીં. ડોહા બાપાને હું જ દેખાવશું. બેસો ને જાણે કેમ હું કહું એટલું જ કરતા હોય
કોપાઈમાન લાગે છે. હા કોપાઈમાન ના હોય તો શું હોય? જ્યારે હોય ત્યારે છે ને તમારું મમ્મી મારું મગજ બગાડીને રાખી દે છે. હા, એ તો મમ્મીનું કામ જ છે મગજ ખરાબ કરવાનું. પણ હું શું કહું છું, જમવાનું કાંઈ કર્યું કે? હા કહો તમારી માને આપે. મને શું કામ કહો છો? હું એમ પણ ક્યાં ઘરનું કઈ કામ કરું છું? થોડુંક તાપમાન હજી ગરમ છે, તડકો બહુ છે. તમને ક્યાંથી ખબર હોય તમારે આ ઘરમાં રહેવું છે? હે તમારે ક્યારેય પૂછવું છે ઘરમાં શું ચાલે છે ને શું નહીં એમ? હું તો ઘણીવાર સાહસ કરી ચૂક્યો છું વચમાં પડી પડીને, પણ પરિણામ શું આવે? મારે તો બે બાજુ સાંભળવાનું ને માર ખાવાના, એટલે હું થોડોક હવે દૂર રહું છું. બે બાજુ સાંભળવાનું એટલે? હા છે ને, જે માણસ બુદ્ધિશાળી હોય ને, જેનામાં મગજ હોય ને, એ માણસ કંઈક બરાબર ડિસિઝન લે કે ખોટું કોણ છે ને સાચું કોણ છે. જે ખોટું હોય એને કે. પણ નહીં, તમને તો એવું આવડતું જ નથી. તમારે તો તમારા મમ્મી જ સર્વોપરી છે. મેં ક્યાં કીધું એ સર્વોપરી છે? બંને સમજતા જ નથી ને બંને ઝઘડો કરો છો. મારા માટે તો બંને ખોટા છો, કારણ કે એકબીજાને સમજવાની જગ્યાએ હું તમને સમજાવું ને સાચા ખોટા કોણ ના એને હું બધું કહું. વાહ, કેવું મોઢા પર કહી દીધું કે બંને ખોટા છે એટલે હું ખોટી એમ ને? એમ નથી કહેતો કે તું ખોટી છો, પણ તું વિચાર કર કે બેન ઘરે આવી છે, બિચારી એ બધું કામ કરે, તમારા બંને વચ્ચે ઝઘડામાં એ પડે છે, તો તમે એનું ધ્યાન રાખવાના બદલે એ થોડા દિવસ આવી છે તો આપણે એનું મતલબ એની વસ્તુઓ આપણે જે જોતી હોય ખાવું પીવું આ તે આપણે ધ્યાન વાહ, રાખ. હા મારું ધ્યાન ભલે કોઈ ના રાખે, બેનનું ધ્યાન રાખો, મમ્મીનું ધ્યાન રાખો, બધાનું ધ્યાન રાખો, ઘરવાળીનું કોઈ ધ્યાન રાખે ન રાખે શું મતલબ છે? કામવાળી કરીને તો લાવ્યા છીએ અમે ઘરમાં. તું મને એક વાત કહી દે, તું તાર પિયર જાય બરાબર છે અને ન્યા તને તકલીફ પડે અને ન્યાય તે તારું કોઈ ધ્યાન ન રાખે, તને દુઃખ થાય કે ન થાય? બેનને દુઃખ થાય કે ન થાય? હા છે ને, મારા ભાભી કે મારા મમ્મી કોઈ એવા નથી કે આવું થાય. એ બંને વચ્ચે આટલા ઝઘડા નથી થતા. એ જ કહું છું કે તમે લોકો શું કામ ઝઘડો કરો છો? બેન આવી છે તો એને પણ ગમતું નથી કે મારી ભાભી અને મારી મમ્મી વચ્ચે ઝઘડાઓ હા તમારા મમ્મીના લીધે, બાકી મારે ઝઘડા કરવા જ નથી હોતા. મને આ ઝઘડા બિલકુલ નથી ગમતા. મને રસ જ નથી ઝઘડો કરવામાં. વાહ, હા માનવું પડે હો. બાકી ઝઘડો કરવામાં મને રસ જ નથી. આટલા ઝઘડાઓ કરતા જાય ને પાછા એમ કહેતા જાય મને જરાય રસ જ નથી. મારા લીધે થાય છે, મારા લીધે થાય છે. જે થાય ને તમારા મમ્મીના લીધે થાય છે, બરાબર? એટલે બિલકુલ બોલતા જ નહીં. મેં ક્યાં કીધું કે તારા લીધે થાય છે? થાય છે તો થાય છે એમ કહું છું. અને મમ્મી શરૂઆત કરતા હશે, તું નહીં કરતી હોય બસ. પણ કોક તો શરૂઆત કરે જ છે ને. આપણે સમજવું જોઈએ કે એ શરૂઆતને આપણે પૂરી કેવી રીતના કરી નાખી. હું શું કામ સમજુ? દર વખતે મારે જ સમજવાનું. જ્યારે હોય ને ત્યારે તમે છે ને તમારી ફિલોસોફી જાળવા આવી જાવ છો અહીંયા. જ્યારે હોય ત્યારે મને સમજાવો છો કે તારે ઝઘડો નહીં કરવાનો. તો ક્યારેક તમારા મમ્મી નહીં સમજાવતા હોય તો? તું બોલ લે પહેલા. હું બાબા થઈ જાય છે, કઈ બોલાતું તો છે નહીં. બોલવા જાવ તો કે ફિલોસોફી જાડો છો. ફિલોસોફી પૂરી તો થવા દો કે એમાંથી ઉતારવા જેવી વસ્તુઓ મગજમાં ઉતારો તો કઈક થાય ને. કેવી શાંત માણસ હતી હું. આમ હું બોલું ને તો બાજુમાં બેઠેલું માણસ ના સાંભળતું. હા તમારા ઘરમાં આવીને તમારા મમ્મી સાથે રહી રહીને મારો અવાજ પણ ઊંચો થઈ ગયો અને મારું મગજ તો અડધું ખરાબ થઈ ગયું. જરાક તો વિચાર કર કે મારું શું થયું હશે, મારા મગજનું શું થયું હશે? તું તો મારી સાથે આમ કરીને વાત કરે ને મમ્મી ઢીકા મારીને વાત કરે. અરે કેવું તો કેવું કોને, એમને સમજાવવા જાવ તો એ પણ એવું જ કરે, બોલવા ના દે. હા મને ઘણી વાર એવું થાય છે કે હું તમારું ગળું દબી દઉં, પણ છે ને ક્યારેક મને એમ થાય કે મારો ઘરવાળો છે, ગળું ક્યાં દબી દેવું. એટલે હું છે ને આમ શાંત રહું છું થોડીક. સારું છે કે તમે શાંત. તમારું શાંત પાણી પણ બહુ ઊંડું કહેવાય. હે માનવું પડે. બાકી તમે આટલા શાંત રહેતા હોય તો તમે ગુસ્સે થાવ તો એ કેવા હશો? એ જ કહું છું કે અત્યારે જે મારી સિચ્યુએશન છે ને એકદમ શાંતિની છે. જ્યારે હું ગુસ્સે થઈશ ને ત્યારે મને ખુદને નહીં ખબર પડે કે હું શું કરું છું એમ. હા બસ શાંત જ રહો. શાંત બરાબર છો. બેન આવી છે, બેની રીતે બચારી બધે ઘરનું કામ કરે છે, ન્યાય કામ કરતી હતી, અહીંયા કરશે. હા બહુ દયા આવે કા બેનની જ દયા આવે જ્યારે હોય ત્યારે. મારી દયા આવી ક્યારે તમને? તમે ક્યારે આવીને મને એમ કહ્યું કે સંધ્યા તું કામ ના કર, રહેવા દે, આખો દિવસ તું કામ કરે છે? પણ નહીં, તમને મારી દયા ના આવે. બધું ઊંધું જ જાય છે. હું સીધું લઈ જવા માંગુ છું ને ગમે ત્યાંથી છે ને બધા વાંકમાં હું જ આવી જાઉં. આ મારી તો જિંદગી આખી ઊંધી કરી નાખી છે. મેં કીધું ક્યારે? મેં ઊંધી કરી નાખી. મમ્મી અને તે બંને મળીને બધું ઊંધું કર્યું છે એનું કાંઈ નહીં. અને વાંક મારો. વાહ, હા સારું કહેવાય. હા તમારા મમ્મી બોલે ને મારા મગજમાં ગરમી ચડી જાય છે, પણ નહીં, એને એમ નથી થતું કે હું શાંતિ રાખું થોડી. અને અધૂરો હોય તો એનો દીકરો આવીને મારું મગજ તપાવે વધારે. જો મમ્મી કેવું કરે, ખાઈ પીને નિરાતે ઊંઘ કરીને પછી બાંધે, અને તું ભૂખી રહીને વળ ખાઈને બાંધે તો પછી આવું જ થાય. એટલે તું તે ખાઈ પીને મમ્મી જેવી થઈ જાય ને પછી બાયદા કરો, બે હરખે હરખા ભટકાવો ને તો એ ટ્રક ભાંગી જવો જોઈએ, પણ તમને કાંઈ ન થવું જોઈએ. છે ને આ માણસને શરમ જેવું જ નથી.
મોઢા તો એવી રીતે બગાડો છો કે જાણે કેટલા 50 માણસના રસોડું કરવાનું હોય. હા વાઈબ આવી ગઈ હતી મને અહં. પહેલેથી જ વાઈબ આવી ગઈ હતી કે હમણાં એક એવું માણસ અહીંયા આવશે ને કે મારા મગજની ચકરી ફેરવી નાખશે, કડી કરી નાખશે. પહેલા તો એ ચેક કરાવો કે મગજ છે. મગજ છે. હતું બહુ હતું. હા અહીંયા આવીને પછી તમે આ બોલીને મારું મગજ છે ને અડધું કરી દીધું છે. ઓહો હો, તમે તો ક્યાં બોલો છો? તમે ઓછું બોલતા જાઓ, મગજ વધારે વાપરતા જાઓ તો છે ને આ તકલીફ જ નહીં આવે. સમજ્યા તમે? હા શું? તમારી વાતોમાં મગજ વપરાય ને એવી કોઈ વાતો હોતી જ નથી. બસ એને છે ને આમ સામે બોલીને આમ શબ્દ યુદ્ધ જ કરવું પડે, બીજું કઈ થાય જ નહીં. વાહ વાહ, શબ્દ યુદ્ધ. ક્યારેક હથિયાર ઉઠાવો. હું ઉઠાવશું ને ક્યારેક, એ પણ ઉઠાવીશ. આમ જો વેલણને આમ જ ચલાવાય. આમ ચલાવવા જશો ને તો સીધા બાપના ઘરે મોકલી આપીશ. શાંતિ રાખજો. સમજી ગયા? પકડો. સાંભળો, શું આવ્યા છો અહીંયા? બોલો ને. આ દામિનીને છે ને કોફી પીવી છે અને એને એવું કહ્યું કે આ તમે કંઈક આગળ આવી હતી ત્યારે એના માટે કંઈ ભાખરી પીઝા એવું કંઈ બનાવ્યું હતું તો એ બનાવો, એને ખાવું છે. ઠીક છે તો દામિનીની કોફી, એના ભાખરી પિઝા અને મને છે ને કોલ્ડ કોફી પીવાનું મન થયું છે. તો બનાવો. અને જોડે જોડે પાસ્તા જેવું કંઈક બનાવી દેજો ને. કેટલા ટાઈમથી છે ને પાસ્તા નહીં ખાધા. બનાવી દેજો એટલે શું? ચારે વસ્તુ તમે બનાવી નાખો. હું તમે શું એમના મમ્મી જ છો ને અને મારા સાસુ, તો મારા માટે આટલું નહીં કરો? હું શું કામ બનાવું? કેમ? શું કામ ના બનાવો? અરે દામિની તમારી નણંદ છે, તમે એના ભાભી છો. નણંદ પ્રત્યેની કઈ ફરજ છે કે નહીં તમારી? હું એ જ કહું છું. હા દામિની બિચારી તમારી દીકરી છે, સગી દીકરી છે અને તમે એના મમ્મી છો. તમને એના પ્રત્યે જરાય પ્રેમ નથી આવતો? તમને એમ નથી થતું કે તમારી લાડકી દીકરીને તમે બનાવીને પાસે બેસાડીને ખવડાવો? નહીં, મારા માટે તો નથી થતું, એના માટે નથી થતું. બંધ થાવ ને, જરાય સારા નથી લાગતા. હા, મને શીખવાડે છું, મને મટી નથી તું, એને મટી નથી તું. કેમ કોને કે કામ ચોરી કરવી છે, આળસ કરવી છે? હા આખા ઘરનું કામ છે ને હું જ કરું છું. કોણ કરવા આવે છે? તમારાથી થાય છે? આવડું મોટું ભગવાને શરીર આપ્યું છે, આમથી આમ તો હલાતું છે ને પાછા એમ કહો છો કે હું કામ ચોરી કરું છું. જો મારા શરીર વિશે કઈ નહીં બોલવાનું હો. કેમ? હા નકર શું કરી લેશો? શું કરી લઈશ એમ એ તો બતાવીશ. હા, તમારે કામ ચોરી છે, આળસાઈ છે, કામ નથી કરવું, મને બધી જ ખબર છે. મને પૂરેપૂરી વાતની ખબર છે. કામ કરવું પડે, જોર આવે, પણ ફરિયાદ કરતા મોઢું ફાટ ફૂટે છે. આદિત્યને શું ફરિયાદ કરી? શું ફરિયાદ કરી? શું ફરિયાદ કરી એટલે? જે હતું એ કહ્યું. હા તમે મારી સાથે ઝઘડો કર્યો તો હું ના કહું એમને? અચ્છા, એટલે મારા સસરાને મારા દીકરાને મારા વિરુદ્ધ ભડકાવે છે. મોટું ષડયંત્ર રચ્યું છે, ષડયંત્ર. હા ષડયંત્ર છે ને મેં નથી રચ્યું. ષડયંત્ર તો આપોઆપ રચાઈ જાય છે. મેં ખાલી તમારા દીકરાને જાણ કરી છે. હવે તમારા દીકરાને ખબર જ હોય ને કે એની માં કેવી છે, એટલે પછી એ તમને કહેવાનો જ છે, સીધી વાત છે. જો સંધ્યા બહુ, મારા હાથ છે ને અત્યારે બહુ જ કંટ્રોલમાં છે. તો ઉઠી ગયા ને તો જોવા જેવી થશે. હા તમારા હાથ ઉઠશે અને હું બિચારી એમને ઊભી રહીશ કે મારા સાસુ મારા ઉપર હાથ ઉપાડે છે. સંધ્યા તારે કાંઈ નથી બોલવાનું, તારે ચૂપચાપ માર ખાઈ લેવાનું ના છે. ના, તમે સહન કરો એવા તો છો જ નહીં ને. સહન શક્તિની મૂર્તિ કોને કહેવાય? મને જોઈને લોકો દાખલા આપતા કે કેવી સહન કરવા વાળી વહુ. મારી સાસુએ મને એટલા દુઃખ આપે, મેં ક્યારે ઉફ નથી કર્યું. અને એક આ મારી વહુ મારા પર જીપડા ચલાવ્યા સિવાય બીજું કઈ કામ નથી કરતી. હા તમને જોઈને છે ને મને એવું લાગે છે કે સહન કોણે કર્યું હશે તો એ ત્યારના લોકો જ જાણે. તમે કર્યું હશે, હા આપણા ઘરડા સાસુએ કર્યું હશે, કોણે કર્યું એ કોને ખબર. મને તો લાગે છે આપણે સુધાફઈ છે ને એ બિચારા સહન કરી કરીને જ ગાંડા થઈ ગયા આમનમ. સુધાફોઈ? આપણા ઝઘડામાં સુધાફોઈ ક્યાંથી આવી? અરે એ તેલ લેવા ગઈ. હા તમે તમારી વાત કરો છો કે મારા જેવી સહનશીલતાની મૂર્તિ ક્યાંય જોઈ જ નહીં. જોઈ આ એ લોકોને બોલાવો એટલે તમારા સાચે સાચા રિપોર્ટ નીકળે બધા. જો ખોટી મગજમારી નહીં કરતા ને, હું ખાલી નાસ્તો બનાવવા આવવાનું કીધું તો તારાથી નાસ્તો નથી બનાવાતો. ના નહીં બનાવાય. હું કહું છું ને નાસ્તો નહીં બનાવાય. રોજે ઉઠીને મારે એકનું એક કામ જ કર્યા કરવાનું. મને ક્યારેય છુટ્ટી ના જોઈએ. ઓહો, તો રોજ ઘરમાં કયા નવા કામ હોય? આ જ હોય ને, હે? દરેકના ઘરમાં આ જ કામ હોય. હા જુઓ, ગામમાં જુઓ, આજુબાજુમાં જુઓ, એમ તો બહુ બધી ઓટલા તોડવા જાવ છો. તમને એટલી નથી ખબર પડતી કે એની સાસુ એની વહુને કેમ રાખે છે? હા બરાબર છે. એટલે હવે એ પણ ખટે છે. અમારી એકની એક બેનપણી ગીતાને ત્યાં જઈને બેસું છું, એ નથી જોવાતું ને. હા ત્યાં જઈને બેસો એનો મને વાંધો જ નથી, પણ ત્યાં જઈને આ પંચાયત થાય છે ને એનો મને 100% વાંધો છે. મારી વહુ તો આવી છે, મારી વહુ તો તેવી છે. એ તમારી ફ્રેન્ડ છે ઓલી ગીતાડી, એ ક્યારે એની વહુનું વાકું બોલે છે?
નહીં ને પણ તમે મારું ઓલવેઝ વાકું બોલો જ્યારે હોય ત્યારે મારા માટે ખરાબ જ બોલો. એમ નહીં એની વહુ છે ને એકદમ ગુણવાન અને સંસ્કારી છે તમારી જેમ નહીં ચીપડો નથી ચલાવતી. હું જાઉં ને એટલે પાણી ચા બધું હાજર હોય અને તમે બનાવો હા દૂરથી તો છે ને રળિયામણા જોઈ. એમ મને પહેલા એવું જ લાગતું હતું વહુ એકદમ સંસ્કારી લાવી તું નજીક લાવી ને ડુંગરને. હા તમે બનાવી નાખો ને હું જાઉં છું. તું સારી છે તું જો આ છે. આ ઘસ ખસ ને કેમ કેમ એટલે મારે નાચવું છે અહીંયા આ ઘરે આ પર્સ સીધ જાજો મારા ઘરે મારી સાસરીમાં આઈ લવ મારી સાસરી. હે શું હતું નહીં એટલે તને શું લાગે છે કે તું બંધ કરી દઈશ તો હું મારા ઘરે નહીં જઈ શકું એમ? આ હાલતમાં તો કોણ જાતું હશે? જો તારે ક્યાંય જવાની જરૂર નથી. સમજવાની કોશિશ કર. મેં સંધ્યા સાથે વાત કરી, મમ્મીને મેં વાત કરી, એમણે જે વાત કરીને એ પ્રમાણે તો હવે મારે 1 મિનિટ પણ નથી રહેવું અહીંયા. તું તો ભોળી છે હે? ભોળી છું? હા હા તો હું તો ભોળી જ છું. તું તો પણ સમજુ શેતાન છે. જેવી મારી ભાભી ને મારી મમ્મી છે એનું શું કરવાનું? તું તો સમજુ છે, ડાય છે. આ લોકો ગાંડા છે, તું થોડી ગાંડી છે. અને તું આ ઘરમાં આટલી સમજદાર વ્યક્તિ જ્યારે હોય ત્યારે આ લોકોને સુધારીને જ રહે. આ લોકોને પત્યું નહીં તું આવી હાલતમાં ન જા. તને જો હું જેવું છે ને એવું કહી બટર છે દઉં. ને બ્રેડ પર લગાવવાનું હોય, તું- માણસને નહીં. તું અને ચૂનો દીવાલ પર લગાવવાનો હોય, માણસને નહીં. તું વહી જઈશ ને તો હું તકલીફમાં આવી જઈશ. વિચાર કર તું કે હજી અહીંયા શાંત નથી પડ્યું. આ લોકો એકબીજા સમજતા નથી અને હું કંઈ પણ કહું સંધ્યા તો મને ખીજાય છે. આમ કરીને વાત કરે તારા ભાઈ સાથે. આમ તે કોઈ દિવસ કરી છે? હું તને ગમે એટલો આમ મારતો તો પણ તું મને હું કહેતી કાંટા ઉગે, બીજું કાંઈ ન થાય આટલું જ કહેતી. તે મને માર્યું કોઈ દિવસ? ખરેખર કાંટા તો ઉગ્યા હો. એટલે કે જો એ બધું તો નાનપણની વાત હતી, ભૂલ થઈ ગઈ મારી બધી. પણ હવે તું વિચાર કર ને કે હવે જે થઈ રહ્યું છે એ સારું નથી. હું ના હોય ત્યારે શું કરે તું? ત્યારે હેન્ડલ કરે જ છે ને, તો મને શું કામ ફસાવે છે? અને જો આ બેમાંથી એકે માને એમ નથી, સમજે એમ નથી. મારે છે ને અહીંયા આરામ કરવો હતો એટલે હું આવી હતી. પણ મને લાગે છે કે નો, નેવર એવર ક્યારેયથી ભૂલથી આવી ભૂલ ન કરાય કે હું મારી પિયરમાં આવી અને આરામ કરું. તને જે કંઈ પણ તકલીફ પડતી હોય સોલ્વ કરવા માટે હું તૈયાર છું. માની લે કે તને આ જમવા કરાવવાનું કામકાજ જે કરવું પડે નથી કરવું આપણે, બસ હું બહારથી મંગાવી દઈશ, પણ તું અહીંયા રહે. આ કોણ શાંત કરશે? કામ તો હું મારા ઘરે કરતી જ હતી, એ મને વાંધો નથી. કામ સે ડર નહીં લગતા, કકળાટ સે લગતા હૈ. વાહ 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 વાહ. જો તું છે તો હું થોડી વાર હસી શકું, તારી સાથે વાત કરી શકું, મારું માઇન્ડ હળવું કરી શકું. હું હોઉં તો તું પણ તારી વાતો મને કરીને હળવી થઈ શકે. આપણે બંને એકબીજાને સમજીએ કે નહીં? એટલે પછી તારા ભાઈનું વિચારવાનું કે નહીં? નહીં એટલે મેં જન્મ શું કામ લીધો છે બધાનું વિચારવા માટે? ભાભી પાસે જાવ તો ન્યાય એમ કહે છે કે હા તમે તમારી માનું જ વિચારો. મા પાસે જાવ તો એમ કહે કે તું તારી ભાભીનું ઉપરાણો લે. ભાઈ પાસે આવું તો એ મને એમ કહે છે કે હું એ બેને સમાધાન કરાવ. હું શું કામ કરાવ? બસ સમજી શકું છું કે તું બહુ દુઃખમાં છે, બહુ એટલે બહુ. બધી બાજુ તારે જોવાનું જ છે. પિયરિયામાં આવે તો તું સુખી નહીં, સાસરીએ જાય તો તું સુખી નહીં. તું તો કાંઈ સુખી જ નથી. આપણા મમ્મી છે ને, આપણા મમ્મી એના કરતા મારા સાસુમાં 100 1000 200 2 લાખ ઘણા સારા છે. વાહ, માનવું પડે હો. આજે પહેલી વાર કોઈ વહુના મોઢેથી સાસુના આટલા બધા વખાણ સાંભળ્યા. હજુ સાંભળ. અને ભાભી કરતા હું 2 કરોડ વાર સારી છું. વાહ 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 વાહ. પોતાના વખાણ પણ મેં પહેલી વાર તારી પાસે ભાભીની સાંભળ્યા. જેમ તો વાત નથી જ કરતી, આમ તો વાત નથી જ કરતી. પણ સારું કહેવાય કે જો આ ક્યારે ખબર પડી માણસને કે તે આપણા ઘરમાં જોયું ત્યારે તને તારી સાસુની કદર થઈ. તું વિચાર કર, તને શીખવા મળ્યું કે મારે મારી સાસુ સાથે કેમ રહેવું જોઈએ. અમારા ઘરમાં જે થઈ રહ્યું છે એ ઘરમાંથી તને ખબર પડી કે સસરીમાં કેમ રહેવું જોઈએ, વહુ તરીકે કેમ રહેવું જોઈએ. અને તારી સાસુ તારી સાથે આટલા પ્રેમથી રહે છે, બહુ સારી વાત કહેવાય. મમ્મી તો ઓલીને આવી રીતના તો બોલાવે. હમણાં આવશે બે અહીંયા. જો મારી વાત સાંભળી લે. હું શું કહું છું કે તું કંઈક એવો પ્લાન દોડાવ ને, પછી તને જવાની છૂટ છે. કંઈક એવી યુક્તિ કર કે આ બંને સીધા થઈ જાય. મુદ્દળ વાત એમ છે ને કે બંનેને એકબીજાની કદર કરાવવાની છે. હા, કંઈક એવું કર. અને મને ખબર છે કે તું પહેલેથી હોશિયાર છું મારા કરતાં, એટલે કંઈક વિચારીશ. હજી એકવાર. વાહ વાહ વાહ. પગે લાગુ તારા પગે? ચાલશે. પગે નથી લાગવું?
થોડીક શોપિંગ કરાવી દે છે અને સાંભળ આ કામ માટે તારે તને ખબર છે ને કે કોને મળવાનું છે થેન્ક યુ તો જા નહીં અંદર અંદર ભાભી છે ને હું મારું બેગ લેવા ગઈ હતી ને તો ત્યાંય મને બોલીને ગયા કે તમારી માં મારી પાસે રાડો નાખીને બોલે છે અને તમે મારી સાથે મીઠું મીઠું બોલીને મારી પાસે કામ કઢાવો છો માં દીકરી બે બહુ ચાલાક છો અંદર નહીં હું બહાર જાઉં બહાર તો લઈ જવા દઉં તારે જવું તો અંદર જ પડશે હા દીભાઈ શોકભાઈ બોલો બોલો હા છે ને હું આપણી સોસાયટીમાં પ્રમુખને વાત કરી પછી અત્યારે ઓનલાઈન જોઉં છું બધી જગ્યાએ નવો કઈ પ્રોગ્રામ છે સોસાયટીમાં હે તો પ્રોગ્રામ નથી પણ વાત એમ જાણે છે ને કે જો મારે છે ને મકાન જોતું છે ભાડે રહેવા માટે કોણ રહેવા હું પોતે પણ પોતે એટલે તમારે ઉપર માળ છે જ ને અને કેમ આમ એ મકાનમાં રહેવું જ નથી એ મકાનમાં જ્યારથી અમે રહેવા આવ્યા છીએ ને ત્યારથી છે ને બધું પનોતી જ બેઠી છે ને જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી બધું ત્યાં બધું છે ને ન થવાનું જ થયું છે એટલે મેં એવું વિચાર કર્યો છે આખું મકાન મારા મમ્મીને આપી દેવાનું છે ને ઉપર ભાડે આપી દેવાનું છે એટલે ભાડાની આવક મારા મમ્મીને આવે કે નહીં તો મારા મમ્મી ભાડામાંથી એનું ઘર ચલાવ્યા કરે અને હું અહીંયાથી છે ને કે ગમીને આટલામાં ગમીને આજુબાજુમાં રહેવા આવ્યો છે એવું કાંઈ ન હોય એલા ભાઈ એવું જ કરવું પડે એમ છે તમે સમજતા નથી મને મકાન ખાલી મળી જાય ને એટલી જ રાહ છે મકાન ધ્યાનમાં નથી તમે આમ અલગ થઈને રહેવા આવો કેમ ઈ નો નથી મજા આવે. તમારે તમારે ત્યાં મકાન તમારે 2 માળનું છે ને કેમ તો પણ તમારે તમે એમ કહો છો કે અમારે ઉપર માળ છે પણ ઈ કે મકાન જ એવું છે એ તો એક જ થયું ને મારે ત્યાંથી જ આવવાનું ત્યાંથી જ આવવાનું ત્યાંથી ઈ તો ઈનું ઈ રે તમે સમજતા નથી મારી પરિસ્થિતિ તમારા ઘરમાં તમને કેમ હાલે છે બધું બરાબર હાલે છે અમારે તો બહુ મસ્ત હાલે. હે તમારા વહુ ને તમારા ઘરના ને તમારા મમ્મી ને બધા બરાબર એમ ને હા. પણ એવું અમારે નથી પાછું અમારે તો હાલતા ને ચાલતા છે ને આમ હથિયારો વાસણો બધું તૂટફૂટ વધારે થતી હોય નુકસાની વધારે છે અમારે ઘર હોય ને આ ભાઈ આવું હાલાસ કરતું હોય પહેલી વાત તો ઈ કે અલગ ન થવાય ભાઈ હું હવે તમને એક હાલો, વાત હું કહી જાઉં દઉં છું. મારી વાત સાંભળો કોઈને અલગ થવાનો શોખ ન થતો હોય પણ તમે મને કયો કે તમારી ઘરવાળીએ તમને હમ આપ્યા કે તું નોખો થઈ જા નહીં તો હું મારા પિયર વહી જાઉં અને તને આટલાના હમ છે તો તમે શું કરો હું એનો જવાબ ખાલી મારે જોતો હોય. હા કે ના તમારે અલગ થાવ કે ન થાવ ને એવું ને એવું તમારા મમ્મીએ તમને કીધું હોય કે ગમે એ થઈ જાય દીકરા તારી ઘરવાળીને તું મૂકી દે ને કે તારી માં અહીંયા મરી જાય ખળગી જાય તો તમે શું કરો જોજો છે જવાબ તો ઈ જ વાત છે ને અહીંયા ઈ જ અટવાયેલા છે એટલે મેં વિચાર્યું કે ભાઈ અલગ થઈ જાવ ને તો મારી મમ્મીને ગમે એમ કે હું કહી દઈશ કે માં તું હવે તારું કરજે અને હવે હું તને કાંઈ કહી શકતો નથી તમને કંઈક કહું તો એમ કે વહુનો થઈ ગયો છું ઓલીને કંઈક કહું કે માનું પક્ષ ખેંચે છે બધી બાજુ મને તો આમ તાણા તોડી કરીને આમ લાંબો કરીને તોડી નાખ્યો છાવ હવે ખાલી તમારી સામે ઊભો છું ને એ ફાટલ તૂટલ ને ભાંગલ તૂટલ ઊભો છું સમજો તમે બરોબર છે પણ હું કહું છું પણ હું તમને કાનમાં વાત કહું સમજ્યા એવું છે એટલે આ બધું તમારે છે ને કરવું પડશે અને એના માટે થઈને તમારે મને કહેવાનું કે હા મેં મારું મકાન ભાડે આપ્યું છે બરાબર છે તમારે આજથી આવું તો આજથી કાલથી આવું હોય તો કાલથી તમે એગ્રી એટલે હું ઘરે વાત કરીને બધું ચોખવટ કરી નાખું થોડોક સામાન અહીંયા ને થોડોક સામાન ત્યાં બધું કરી નાખીએ નોખા ને ફાટા પાડી દઈએ ડન ટન ટના ટન ટન. હા ટન વાહ ભાઈ વાહ હા અશોકભાઈ આજે આશા હતી તમારી પાસેથી ખરેખર હા કાંઈ હું વાંધો નહીં પણ બધું મતલબમાં હરભર થઈ જાય ને બાજુમાં જ રહેશ પાછા તમારા મમ્મી ન્યા ઝઘડો કરવા નહીં આવે ને આમ પણ સોસાયટીમાં કંઈ સાંભળવાનું બાકી રહ્યું છે તમારા લોકોને તમને જ સાંભળ્યું હે આખી સોસાયટી જ્યારે અમારા ઘરમાંથી સેજ અમતો અવાજ આવે ને ત્યાં છોકરા હોય તે બૂમ પાડીને કે હાલો 424 ને 425માં વાંધવાનું શરૂ થઈ ગયું છે એટલે છોકરાઓ તમારા બેટા ગુલ્ફી ખાતા આવે ને ફેફસી ખાતા આવે ને જોતા હોય અને શાંતિ દાદા તો વાટ જોઈને જ બેઠા હોય કે ક્યારે ત્યાંથી મતલબમાં અવાજ આવે ને હું જાઉં બધા રાત જોતા હોય આખી સોસાયટીમાં બધા જ બહાર આવીને ઊભા રહી જાય અને નિરાતે બધા તમે લોકો એન્ટરટેનમેન્ટ કરો અમારા ઘરમાં ઝઘડાઓ થતા હોય ને તમને લોકોને મજા આવતી હોય કોઈ વચમાં પડે તો કહેજો અને પહેલાં વચમાં પડવાની ટ્રાય કરી હતી એવું નથી કોઈનો વડીલો આવતા બધા વચમાં પડતા કહેતા સમજાવતા પણ આ લોકો સમજે જ નહીં તો પછી કોણ કેટલી વાર સમજાવે 1 વાર આવે 2 વાર આવે 3 વાર પછી કોઈ ન આવે
સાચી વાત છે તમારી. એટલે અશોકભાઈ, હા અને જો મારે આમ કરવું પડે એમ છે. રેડી છે આમ તો. એટલે તો હું કહું છું મારે આ કરવું પડે એમ છે, અને વાંધો નહીં. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે, હા સમજ્યા? અને આપણું ટીવી છે તમ તારે એ વાપરજો. એટલે ભાઈ મારે તમારા સામાનને કાંઈ વાપરવું નથી, મને ખાલી શાંતિ મળે ને તોય ઘણું છે. મારે કોઈ વસ્તુની જરૂર નથી. મને ખૂણામાં ખાલી છે ને આમ જરી ગમતી ચાદરમાં મને કોઈક એમ કહે કે હુઈ જા, તો ચાદર ઓઢીને ખાલી હુવા મળતું હોય ને તોય ઘણું છે. ખાલી કકળાટ ન જોવે, સાચી વાત છે. એટલો કંટાળી ગયો છે, સમજ્યા? ના ના કાંઈ વાંધો નહીં. અને બીજી વાત એ કે તમ તારે વી આવો ગમે ત્યારે રહેવા આવવું હોય ને. થેન્ક યુ, બરોબર. થેન્ક યુ. ના ના સાચી વાત છે. ચાલો મળીએ. હાલો પેલા સાતો પીતા આવી. લા હો બેટા, આ ગાંઠિયા આપી ગયા પણ સા નથી આવી હવારની. સાંભળો છો? હો બેટા પાછા સાંભળશે. સંભળાઈશ, બેરી નથી. આ ગાંઠિયા તો મેં લઈ લીધા પણ હું કારનો સાની વાટે બેઠો છું. ઘરમાં ઘણાય કામ છે, બરાબર? અને તમારે ચા જ પીવી હોય તો જાઓ ને, જેનો પક્ષ લેતા હતા એને કોને, સંધ્યા વહુને કયો તમને ચા બનાવીને દે. કા બધી જવાબદારીમાંથી છટકી ગઈ, સમજ્યા તમે? સાંભળી એમ ને સંધ્યાઓ? મને હું કામ સાંભળે? મને કાંઈ નથી સાંભળી. આયા છે સંધ્યાઓ, એ તો અલગ રહેવા વહી ગઈ છે. હા, તે અલગ રહેશે તો ક્યાં દૂર રહેશે? હા, નજીક જ છે ને, ત્યાં જઈને ચા પી આવવાની. તો અહીંયા રહેતી હતી ને તો એ કામ કરતી જ હતી. ખોટે ખોટા તમે એને એની બાંધતા હતા. હા હા, બધું મને ખોટું જ આવડે. મને ક્યાં કાંઈ સાચું આવડે છે? હું જ ખોટું કરું છું બધું, બરાબર? સાચું કાંઈ થતું જ નથી મારાથી. તો શા નહીં બને એમ ને? બાપુજી, સવારથી સાંજ સુધી કામના ઢસડા હું કરું છું. તમને સવારની ચા આજે ના આપી, એમાં તો તમે આખું ઘર માથે લીધું છે. કાં હવે બધું દેખાણું? સવારથી સાંજ સુધી કામના ઢસડા તો પેલી વહુ હતી એ કામ કરતી જ હતી ત્યારે કે કાંઈ નથી કરતી, આમ કરે છે તેમ કરે છે. રહેવા દો ને હવે. તમારે તો વહુનો પક્ષ જ લેવો છે ને. અમારા ટાટિયા દુખે છે, મને કમરમાં દુખે છે, 2 દીથી તાવ આવતો હતો, કોઈ કાંઈ જોવું નથી, બસ ખાલી સંભળાવવું છે. અરે આ વહુના છોકરા કોઈનું ઘર હાવ સૂનું સૂનું થઈ ગયું તો તમને હજી આમ કંઈ ભાન નથી પડતી કે મેં આ ભૂલ કરી છે? મેં હાથે કરીને કાઢ્યા છે એ લોકોને. હે, મેં કીધું તું જાઓ, પેલીને કામ કરવાનું જોર આવતું તું એટલે ગઈ. ના, હાથે કરી નથી કાઢ્યા, જીભે કરીને કાઢ્યા છે. જીભ કાબુમાં ન રહી ને એમાં એ લોકો વૈયા ગયા. એક કામ કરો બાપુજી, તમે શાંતિથી ગાંઠિયા ખાઈને તમારું પેટ ભરો, ખોટું મગજમારી નહીં કરો મારી સાથે, નહીંતર મગજમારી વધશે ને તો નહીં થવાનું થાય, સમજ્યા? હા, તો પછી મગજમારી વચ્ચે તો પછી તમે એકલા વચ્ચો. કાંઈ કહેવા જેવું છે જ નહીં તમને. તમને કાંઈ કહીશું ને તો તમે તરત જ એમ કહેશો સંધ્યા વહુમાં તો કાંઈ તકલીફ હતી જ નહીં, તકલીફ તો તમારામાં જ હતી, તમને જ બોલતાનું. પણ એ રાડો પાડીને સાસુ સામે જીભડો ચલાવતી હતી ને એ કોઈને નહોતું દેખાતું, સમજ્યા બાપુજી? મારો અવાજ ઊંચો ને એટલે બધાને દેખાઈ જતું હતું. હવે એ ત્યાં ગઈ છે તો એને શું કરવાનું? એનું ને આદિત્યનું કામ કરવાનું. અને એને હાય લાગશે મા દીકરાને અલગ કર્યા. હા, એ તો કોને લાગે એ તો ભગવાનને ખબર હોય. આટલી જીભડી હલાવો છો અને ઢસડા કરવા છે તો પછી વહુને ઘરમાં રાખી હોત તો અડધું કામ નો ભાગમાં આવે. એમ? હા. વાહ વાહ બાપુજી વાહ. હવે તમે ગરડે ગડપણ જે જ્ઞાનની ગંગા મારી પાછળ રોજ વહાવો છો ને એના કરતાં ચૂપચાપ ગાંઠિયા ખાઈ લો ને, મને ખબર છે. અને હવે છે ને આ તમને ડાયાબિટીસ છે, ચા ન પીવો ને તો ચાલે, પણ સમયસર આ ખાઈ લો ને. આપું છું ને તમને, ગાંઠિયા આપું છું, ભાખરી આપું છું, આટલું તો ખવડાવું છું. હજુ કેટલું ખવડાવું? એટલે કવા છોકરોને હો ઘર મૂકીને વયા ગયા, હજી તમારો પારો હેઠો નથી ઉતરતો. કેવી માં છો તમે એ મને નથી સમજાતું. પણ મારી લીધે નથી ગયા બાપુજી, એ એની કામચોરીના લીધે ગઈ છે ને. મારે કોઈ પાવર નથી, પાવર એનો હતો એટલે એ બતાવતી ગઈ. મારે હાનો પાવર કરવાનો મને કયો? તમને તો મને એમ છે ને ઉપરથી ભગવાન આવીને સમજાવે ને તોય તમારી સર્કિટમાં ફિટ થાય એવું છે નહીં. હું તો એમ કહું છું હજી આ દીકરાનું જીવન ન બગાડવું હોય ને તો જઈને માફી માગી લો એટલે સમાધાન થાય. હજી વાત બગડી નથી ગઈ. હાવ દીકરા વગરના થઈ જશો ને તો પાછલી જિંદગીમાં તમે હેરાન થશો દીકરા વહુ વગરના. હું માફી માંગુ? હું શું કામ માફી માંગુ? લો આ નવો ચીલો, સાસુ જઈને વહુની માફી માંગે. ઘરમાં કામ કરતી હતી તો કરતી હતી, તો એ તો દરેક વહુ કરે, પણ એને કામ ચોરી હતી એટલે જ તો ગઈ ને. આ મા દીકરાને સાથે રહેવું હોય તો હું કહું છું, નકર કાયમ તમે વહુ ને દીકરા વગરના થઈ જશો. મને છે ને આમ હંભરાવ ન કરો, મજા નથી આવતી મને. તો કાંઈ નહીં, તમને તમારી રીતે સમજાય ત્યારે, પણ ત્યારે તો મને એમ લાગે છે કે બહુ મોડું થઈ જશે.
જુઓ માફી માંગવાની છે ને એક રીત હોય અને હું ન માફી માંગુ મારો કોઈ વાંક ગુનો નહોતો બરાબર અને તમને એમ લાગે ને કે મારો વાંક ગુનો હોય તો પણ હું સામેથી માફી ના માંગુ કારણ કે હું સાસુ છું અને એ મારી વહુ છે વહુએ નમતું મૂકવાનું હોય સાસુ ક્યારે નમતું ના મૂકે કાંઈ નહીં, સાસુના પાવરનો જ્યારે ફ્યુઝ ઉડી જાય ત્યારે માફી માગજો, બીજું હું. હા, કારણ કે તમારે તમારો પાવર હેઠો મૂકવો જ નથી. એ વહુ છે, નાદાન છે એવું સમજવું જ નથી. તમને તો એમ જ છે બસ હું સાચું છું, મારો પાવર હેઠે કેમ મૂકું. બરાબર છે સાચી વાત છે હું જ સાચી છું બરાબર હું મારી વાતને નમતી નહીં મૂકું હું સાચી હતી ને સાચી રહીશ ચા તો બનાવવા, એકલા ગાંઠિયા ગળે નથી ઉતરતા. ઉતરશે 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 મારે ઘણાય કામ છે હો આજે ચા વગર ના રહ્યો કાંઈ વાંધો નહીં આવે જો મચ્છર હજી તો એ શરૂ થયા છે સાંજના ટાઈમે વધારે આવે છે અશોકભાઈ જ કહેતા હતા એનું ઘર રહ્યું ને એટલે એને ખબર છે કે કેટલા મચ્છર કેટલા વાગે આવે મને તો પાકી ખબર છે કેટલા આવે ને એ ખબર છે મેં ગણી લીધા એમ હા તો તૈયારી રાખજે બીજું શું માર્યા કરજે મચ્છર એ જ કરું છું જોયું નહીં હમણાં બીજું કામે શું છે તારી પાસે હવે એ જ તો વાત છે નવરી થઈ ગઈ હું સાવ પણ મજા આવે છે એકદમ શાંતિ હે મારે આવું જ શાંત વાતાવરણ જોતું હતું કે કોઈ કકળાટ નહીં કાંઈ નહીં એકદમ તમે બોલો ને તો તમારો ને તમારો વાત તમારા કાનમાં પાછો સંભળાય મજા આવે છે સચ્ચેમાં ખરેખર તમે બોલો છો એટલે હું જ બોલું છું સપનું નથી જોતી ને હું તમે જોઈ રહ્યા લાગો છો હા મને તો છે ને સખત કંટાળો આવે છે કંટાળો હા તો કેમ ટાઈમ જ નથી નીકળતો શું કરું તમે તો આખો દિવસ જતા રહો એકલી એકલી ઘરમાં હું બોર થઈ જાઉં છું કોઈ સાથે બોલવાનું નહીં કોઈ સાથે વાતચીત નહીં કરવાની બસ અને કામ તો થોડી વારમાં પતી જાય બધું તમને ખબર ને હું કેટલી સ્પીડ વાળી ભારે સ્પીડ વાળી તો પછી અને આને કંટાળો ન કહેવાય તો આ શું છે કે આપણને એક આદત પડી ગઈ હોય ને જે માણસ ગેમ રમતો હોય ને એને ગેમ રમવા જોવે છે જે માણસ શેર બજારમાં સટ્ટો રમતો હોય ને એને સટ્ટો રમવા જોવે છે હા તમે પેલું નથી આ પેલું જોયા કરતા બ્રીથ ચાલુ હોય વેન્ટિલેટર જેવું હે ને હા તમને એની આદત પડી ગઈ છે એમ જે માણસ આખો દિવસ ઝઘડો કરતો હોય ને એને ઝઘડો ન થાય ને એટલે એમ લાગે કે કાંઈ નથી આદત કહેવાય એને મને એવું નહીં જરાય નહીં એવું તો મમ્મીને થતું હશે મને થાય એ તો શરૂઆતમાં તને એવો કંટાળો આવશે પણ પછી તને મજા આવશે કારણ કે હવે તારે કોઈની ફરિયાદ નથી કરવાની તારે મને કંઈ કહેવાનું નથી તું આઝાદ છે આખો દિવસ તારે જેમ રહેવું હોય એમ તું રહી શકે છે હા તમને ખબર છે આપણે મકાન માલિક છે કે નહીં હા નીચે રહે છે રોજ આવીને મને ટક ટક કરે બોલો મેં તમને ના પાડી હતી ને કે મકાન માલિક જ્યાં રહેતા હોય ત્યાં ઘર ન ગોતતા મારે આ એક ઝઘડામાંથી છૂટી છું ને બીજો ઝઘડાને આમંત્રણ નથી દેવું બહુ ભોળા માણસો છે અને હું સારી રીતે ઓળખું છું અશોકભાઈને એના ઘરના બધા લોકોને ઓળખું છું કોઈનો સ્વભાવ ઝઘડાળુ નથી અને મને ખબર છે કે તું નાની નાની વાતમાં એ લોકો સાથે ઝઘડો કરવાની કોશિશ કરીશ ને તો પણ એ લોકો પ્રેમથી જવાબ આપશે અને તને હું કરું છું હું ઝઘડો કરું છું તું મારો વાંક છે તારો વાંક જ નથી એટલે તો આપણે અલગ થઈ ગયા છીએ કે તારો વાંક નહોતો એટલે હું તને અહીંયા અલગ લઈને રહેવા આવી ગયો છું કે જેથી કરીને મમ્મીને સમજ પડે કે હવે કરજો કામ તમને ખબર પડે કેમ થાય કેમ નહીં એ જ ને અને તને ખબર પડે કે એકલા રહીએ તો કેટલી મજા આવે કેવી મજા આવે પણ આ ઝઘડાળું તો ખરા હો નીચેવાળા કોઈ સારા નથી કાંઈ હું કંઈ બોલું નહીં ને બિચારી તોય મારી સાથે સામે આવીને ઝઘડો કરે સાચું કહું હું માનું જ છું તારી બધી વાત માનું છું અને માનવી જ જોઈએ પતિ તરીકે મારે તારી બધી જ વાત માનવી જ જોઈએ કારણ કે પત્ની જે કહે બધું સાચું પતિ કહે બધું ખોટું મેં ક્યારે એવું કહ્યું તમે કહો એ ખોટું તમે બધું સાચું જ કહો છો પણ આ તમે કહો ને એમાં ક્યારેક કંઈક થોડીક મિસ્ટેક હોય એટલે એ હું બધી ઇમ્પ્રૂવ કરો બીજું કાંઈ નહીં પણ આ નીચેવાળા મમ્મી જેવો ઝઘડો નહીં કરતા હોય કા તને યાદ આવતી હશે ને મમ્મીની હા તો શું કરવું છે આવું છે મમ્મીના ઘરે ચલો ને જતા વાહ 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 તૈયાર જ છે તને એમ કે હું કહું અને મેં પૂછ્યું એટલે તને એમ કે તરત તૈયાર થઈ જાવ ને આ આયલા એમ બિલકુલ નહીં હવે તો આખી જિંદગી અહીંયા જ રહેવાનું છે અહીંયા જ હું શું કહું છું હા બિચારા મમ્મી
તમને ખબર છે ને એનાથી કામે નથી થતું, પગ દુખે, બિચારા હવે બધું બિચારા કોણ કરે હે? કોણ કરે? તો તમે ન્યા જતા ત્યારે કોણ કરતું હતું? ત્યારે તમે કરી લીધું હોત ને, તમે આ બધું માથાકૂટ ન કરી હોત ને, તો આ બધું કઈ વાત જ ન આવત ને, અહીંયા સુધી પહોંચવું પણ ન પડે. કોણ કરે? વાહ. તમને ખબર છે હા, આપણે અલગ થયા ને એટલે દુનિયાના બધા લોકો, સમાજના લોકો બધા આપણને કેવા આવે કે તમારો જ કંઈક વાંક હશે એટલે તમે અલગ થયા છે. આબરૂ જાય આપણી. ઓહો, આને કેટલી ખબર પડે છે. મને તો એમ તમારી પત્નીને કઈ ભાન જ નથી પડતી. તો આ તમે મને ઓળખતા નથી હજી. તો શું આટલું સારું વિચારે છે, આબરૂની ચિંતા એને. અને જ્યારે બંને બાંધતા હતા આખી સોસાયટીની વચમાં શેરીમાં નીકળી જતા હતા ત્યારે તમને આબરૂની નહોતી પડી હે? મમ્મીની સામે કુકર ને તારી સામે તપેલી ને ત્યારે તમને કાંઈ નહોતી પડી. ખરેખર માનવું પડે. બાકી એ ઘરની વાત કહેવાય, ઘરમાં ને ઘરમાં દટાઈ જાય. હવે તો આપણે બહાર નીકળ્યા એટલે આ બધાને ખબર પડી. હવે મમ્મીને તો સમજ્યા, મને તો શરમ આવે ને, મને બે જણા કે લે તું તાર સાસુ સાથે નથી રહેતી. આ મારું તો ઠીક, તમારી ઇજ્જત ભલે જાય જાય. એટલે હું કહું છું. મને કાંઈ વાંધો નથી, ભલે જાય. હવે હું જાઉં છું. હા, ક્યાં? ઘરે મમ્મીને લોકો જોડે વાત કરવા? તો હું પેકિંગ કરી રાખું. મારે થોડું કામ છે, કામ પતાવીને આવું. બેસો શાંતિ. લે પણ હું કામ કરતી હતી ને. અરે હું શાક બનાવું છું. સાંભળ, હા હું રીંગણ બટાકા ટામેટાનું શાક બનાવું છું. શેનું 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 શેનું? પટાણા રીંગણ બટાકા ટામેટા મિક્સ સબ્જી. હા, પણ મને તો નથી ભાવતું એવું, શું કેમ બનાવો છો? તને ન ભાવતી હોય તો કંઈ વાંધો નહીં, તારા માટે કંઈક બીજું બનાવીશ. મને ભાવે છે અને શાક બની જાય ને એટલે આદિત્યને આપી આવજે. એને શું કામ આપવા જવું છે? ને એમ તે એને બહુ ભાવે છે ને આવું શાક, ભાભીને ભાવે છે. અને હવે એ લોકો અહીંયા છે નહીં તો એમને ભાવતું શું કામ બનાવવું જોઈએ? મને ભાવે ને એવું બનાવે. એક કામ કરો, દૂધી ચણાની દાળ બનાવી નાખો. દૂધી ચણાની દાળ બનાવી આપીશ તને, પણ અત્યારે જે બનાવું છું ને એ શાક તારે તારા ભાઈના ઘરે આપવાનું છે, કારણ કે તારા ભાઈને બહુ ભાવે છે મારા હાથનું એ શાક, અને સંધ્યાને ભાવે જ છે. હા, ભાભીને બહુ ભાવે છે શાક, ભાઈને બહુ ભાવે છે. શું વાત છે ને? આજે અચાનક એમની પસંદનું શાક બનાવવું છે ને એમને દેવા જવાનું છે. વાહ 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 વાહ. કેમ અચાનક, કેમ એટલી બધી યાદ આવે તમને એ લોકોની? એમનું ભાવતું બનાવવું તમારે? દીકરાની યાદ માને આવતી જ હોય, બરાબર? અને આ બધું એ જ દીકરાની વાત કરો છો જે તમારે બંને વચ્ચે પીસાતો તો? બંધ થા, બરાબર? બંધ શું થાય મમ્મી? હું તો ખાલી કહું છું કે એ જ દીકરાની તમને યાદ આવે છે ને, કે જ્યારે સાસુઓ તમે બે ઝઘડા કરતા હતા તો બિચારો ન અહીંયા બોલી શકતો ન અહીંયા બોલી શકતો, રૂમમાં જાય તો પત્ની આમ ઘોઘા મારતી હોય ને પછી તમારી સાથે વાત કરે તો તમે એને એમ કહો કે 9 મહિના મેં તને પેટમાં રાખ્યો છે ને તું હવે તારી માને કહીશ કે તારી માને સંભળાવીશ? જો એ જ દીકરો. બસ, હા હા, એની જ વાત કરું છું. શાંતિ રાખ. ઠીક. ક્યારની બોલે જાય છે. દીકરો ગમે ત્યાં હોય માને યાદ આવતી જ હોય, અને હું હા, કઈ તો- બોલતી નહોતી એ તો. મમ્મી હું શું કહું છું, એક કામ કરો ને, ભાઈની યાદ આવે છે ને તો ભાઈને ફોન કરીને ખાવા માટે અહીંયા બોલાવી લો. આપણે ત્યાં દેવા જવાની શું જરૂર છે? ના, એ નહીં આવે. એ એમ કહેતો તો તે દી કે હું હવે છે ને દાદાને કે તને કામ હશે ને તો જ આવશે, હું બોલાવીશ તો નહીં આવે. હું બોલાવીશ ને, હું ભાઈને બોલાવીશ ને કહીશ મુદ્દળ આપણે ભાઈને શાક ખવડાવવું છે કે નહીં. એ અહીંયા આવીને નહીં ખાય, ત્યાં આપી આવજે ને એટલે ખાઈ લે છે. એને એમ કે સંધ્યાએ બનાવ્યું છે એમ સમજીને ખાઈ લે છે. હવે અરે પણ કાંઈ વાંધો નહીં ને, તમારો દીકરો છે ને એને હું કહીશ ને કે મમ્મીએ બનાવ્યું છે તો એ ખાઈ લેશે પ્રેમથી. મુદ્દળ તમારે ભાઈને જ શાક ખવડાવવું છે કે નહીં તો ભાઈ ખાઈ લેશે. તું કેમ સમજતી નથી? હું શું સમજતી નથી? તમારે તમારા દીકરાને યાદ આવે છે એને તમારા હાથનું જમાડવું છે તો હું એને અહીંયા બોલાવી લઉં, એ ખાઈ લેશે. આપણે એને રોડ પર બેહાડશું બસ બહાર. એ નહીં આવે. તું સમજતી કેમ નથી? એને જતા જતા કહ્યું હતું કે તમે ભૂલી જજો કે તમારો કોઈ દીકરો છે, એટલે હું અને અરે રે, તો તમને તો તમારા દીકરાની યાદ આવે છે, વહુની તો યાદ નથી આવતી. મેં કીધું, મેં એવું કહ્યું કે મારી વહુની યાદ નથી આવતી મને? તો પછી તો ભાભી તો નહીં આવે ને અહીંયા. એટલે એક કામ જ- કરીએ. એટલે જ કહું છું, એને પણ મારા હાથનું આ શાક બહુ ભાવતું હતું તો તું હા, જા. હા, હા. ભાઈ ભાભીને ખવડાવવાનું છે, ખાલી ભાઈને નહીં, બરોબર કે નહીં? હા, એટલે એમ તો બોલી કે સંધ્યા બહુને પણ ખવડાવવાનું છે, એને પણ મારા હાથનું આ શાક બહુ ભાવે છે. એને ખવડાવતું હશે
તમારી એ જ વહુ છે તમારી સામે બોલતી હતી, તમને એના કોંડા કહેતી હતી. ઈ વહુને તમારે ખવડાવવું છે જે તમારી હારે બાંધતી હતી, તમારી પાસે કામ કરાવતી હતી? નો ખવડાવાય, આવા વહુને તો નો જ ખવડાવાય. હું તો કહું છું કે આવી વહુ રાખવી ને એના કરતાં તો એક સાપ રાખવો સારો. એમ હા, કંઈ વાંધો નહીં, એવું કરીશું. પણ અત્યારે હું જે કહું છું ને એ બધું ભૂલી જવાનું. એ ભૂતકાળ હતું, બરાબર? અને મારી વહુ મને એમ થોડી ભૂલાય. તમારી વહુ હતી જે તમને હેરાન કરતી હતી એમ ભૂલી જવાય? આ ઈ જ સાસુ છે જે એને ઘરની બહાર કાઢવા માટે કહેતી હતી અને એમ કહે છે કે હવે ભૂલી જાઓ ને, એમ થોડી ભૂલી જવાય. મારી ઘા ભૂલાય ઘા, પણ ઘા આપનારો ન ભૂલાય. હા બરાબર છે, બધી વાત સાચી. પણ મેં તને કહ્યું ને ચૂપચાપ શાક બનાવવું એ આપી આવજે ને. ક્યારની મંડાણી છે. હું નહીં જાઉં. મેં કહી દીધું છે એ લોકોને કે મારી મમ્મીનું અપમાન કર્યું છે તો હું એ તમારા ઘરે નહીં આવું. મારા મમ્મી આવે તો જ આવીશ. એવી વાત કેમ કરે છે? મમ્મી તમે બનાવ્યું છે ને તો દયાઓ ને. આમ જો એ લોકોને લાગવું જોઈએ કે અમારી સાસુની સાથે મેં એટલું ખરાબ કર્યું ને તોય તે મારી સાસુ મને શાક દેવા આવી. રીંગણ, બટેકા, વટાણા, ચણા, શું નાખવાના છો? ટમેટા. તો તમે ચાલો, તમે બનાવી નાખો ને પછી આપણે બે જઈએ શાક દેવા. એ લોકોને હું ન નહીં જાઉં. ગમ્યું તો નો શેનું ગમે? 9 મહિના તમે એ છોકરાને પેટમાં રાખ્યો છે. નહીં એમ વહુને કેટલા મહિના રાખી? વહુને મેં ક્યાં પેટમાં રાખી? એને તો ઘરમાં રાખીને. એ ઘરમાં તો રાખીને હું ઘરનું જ કહું છું. 3 વર્ષ થાય ને લગ્નને. બસ તો પછી તું મને શાક બનાવવા દે, તું જા. બનાવી નાખો પછી આપણે દેવા જઈએ. મમ્મી બનાવો બનાવો. જા બટાકા લેતી આવ ત્યાંથી. હા, તું જા. હાલો ને બનાવો. હાલો સલમાન. હાલો. બેહો આપણું જ કરશે. હા, તમે લોકો અહીંયા? અમે અહીંયા. વાંધો તમને? ના ના, મને શું વાંધો હોય? આવો ને, બેસો ને. મમ્મી શાક મિક્સ શાક છે. રીંગણ, બટાકા, વટાણા, ટામેટા. ભાઈ માટે મોકલીશ, તમારા માટે નથી મોકલું. ના ના, હે, એને કેમ ભાવે છે? એને ભાવે છે અને તમને ભાવે જ છે ને મારા હાથનું આ શાક. કોણ આવ્યું? શાક. આદિ કેમ છે બેટા? શાક લઈને આવ્યા? તે તો કીધું તું ને કે તું અમારા ઘરે નહીં આવે એટલે મમ્મી અહીંયા તને શાક દેવા માટે આવી ગયા. તારા માટે સ્પેશિયલ લાવ્યા છે, ભાભી માટે નથી લાવ્યા. ના ના, બંને ક્યાં એવું મેં કીધું તું? એવું ક્યાં? બંને માટે છે. તું જોરથી બોલો ને તો ખબર પડે કે બે માટે છે એમ. હા હા હા. ખબર પડવી જોઈએ તમારી વહુને કે તમે ગમે એટલું તમારી વહુ તમને હેરાન કરે છતાંય તમે એના માટે શાક લઈને આવ્યા. ખબર પડવી જોઈએ. પણ હવે આ બધું શાક આપવું ને લેવું દેવું ને એ બધું ક્યાં વ્યવહાર રહ્યો છે? તને મારા ને હાથ તમે પણ- એક સમયે એવું તો પણ કહેતા હતા કે આનું મોઢું જોવું નથી ગમતું. ના ના આ એવું પણ એવું કહેતી જો હતી. આવું મોઢું કરે તો કોને ગમે? ના, પણ મમ્મી શાક લઈને આવ્યા ને, હવે અહીંયા સુધી ધક્કો ખાધો છે તો કઈ પાછું થોડું મોકલી? ના ના, આપી દે. આપણે ભાભી કોઈનો શું છે ને કરો છો? નો ખવાય. ભાઈ ના પાડ નો ખવાય. તમારી સાસુએ બનાવ્યું તું છે. વિચાર કર, આમાં મમ્મીએ કદાચ બદલો લેવા માટે આપણે અલગ રહેવા આવી આવ્યા છીએ, બરાબર? ઝેર બેર નાખ્યું હોય ને પછી તું ખાઈશ અને તું થઈ ગઈ તો ના ના, મેં કોઈ ઝેરબેન નથી નાખ્યું. તું કેવી વાત કરે છે? મારા દીકરાને વહુને કઈ થોડી એવું કઈ ખવડાવું? મને ભાભી ઉપર વિશ્વાસ છે કે ભાભી શાક નહીં ખાય. ભાભીનો ઈગો હર્ટ થઈ જાય ને કે મારી સાસુ મને આવું બધું બોલીને કે પછી એમના હાથનું હું ખાઉં. સવાલ જ નથી ને. હે, પણ ખાલી મારા માટે ક્યાં લાવ્યા છે? તમારા ભાઈ માટે લાવ્યા છે. હું તો નહીં હું થોડુંક ચાખી લઈશ એમાંથી. હું તો ખાઈશ જ નહીં. કેમ? હા, તમને તો બહુ શું? ભાવતું હતું ને. હું તમારી લોકોની વાત શું કામ માનું? કારણ કે તમે લોકો જ્યારે હું કહેતો ત્યારે તમે કઈ માનતા નહોતા, અને હવે તમે મને કહેશો એમ હું કરીશ, તું મને કહીશ એમ હું કરીશ? બિલકુલ નહીં. હવે તો હું મારી રીતે જીવીશ અને મારે જે કરવું હશે એ કરીશ. બરોબર છે. બાકી તને શું લાગે છે કે આ બેમાં એટલો પ્રેમ છે એમ કે એકબીજાને સોરી કહી દે? જરાય નહીં. વટ જાય પણ સોરી તો નહીં જ કહે. બનશે જ નહીં. ના. કોણે કીધું એવું? નો બોલ્યો કે તું રહેવા દે ને એટલે ભાઈ. એવું- તમારી હોજરી નથી બેયની કે એકબીજાને તમે સોરી કહી શકો ને માની શકો કે તમને એકબીજા વગર નથી ગમતું. એક જ મિનિટ. કરવાથી કાંઈ ન થાય. એમ કરવાથી હું થાય? કાંઈ ન થાય. પણ હું એમ કહું હા. છું કે- પણ કઈ કહેવાથી થાય? હું કહું છું હું છે. તો તમે લોકો મારી વાત તો સાંભળો, હું શું કહેવા માંગુ છું. હવે તમે તમારા ઘરના ધણી અને અમે અમારા ઘરના. હવે તમારે શું આ વાત કરવાની હોય? બોલો. હવે આ 2 દિવસથી અલગ રહેવા જઈએ એમાં કઈ અલગ કહેવાતા હશે? હા આ લોકોના બંનેના મગજ બેડ મારી ગયા છે. હા હા. અરે પણ સોરી કહેવાથી શું થશે? ખાલી સોરી કહેવાથી કાંઈ થવાનું છે? હવે તો કોઈ નોખા દિવસ. થઈ ગયા ને, નોખા થઈ ગયા. માર શરત બોલ. મારવી છે? મારું આ શરત લોકો યાર. વચ્ચે છે ને સમાધાન
હું તમને જે કહું છું ને એ તમે સાંભળો. હા, બંનેને બોલવા દો ને. જો મમ્મી, હા. આપણા બંને વચ્ચે જે થયું ને એ આપણે બંને જાણીએ હા. અને એના માટે હું તમને સોરી કહી દઉં છું. હું હા ને? પણ હું પણ શું સંભળાવું નહીં? તમે સોરી કહી દીધું પણ મારા મમ્મી નો કે એટલે નો જ કહી સોરી. હું પણ એમ તો કીધું. હું પણ એટલે હું હા હા, પણ હું અરે હું સમજી ગઈ ને, હું સમજી ગઈ તમ તારે. હું પણ સોરી, હું પણ માફી માંગુ છું. બસ ડન ડન ડન. એટલે હાજી મને વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ શું નથી આવતો? આજે તમે એકબીજાને સોરી કીધું 5 મિનિટ પછી પાછો ઝઘડો કરો છો અને પાછા કહેશો કે નહીં અમારે બેને સાથે નથી રહેવું. સાસુનો સંબંધ જેવો હોય, હા. ખાટો મીઠો. તમારા સાસુ અને ખાટા વહુના સંબંધમાં અમારે શું કરવાનું? અમારે ખાટા થઈ જવાનું. હા બરાબર છે. એવું નથી તને સમજાતું નથી. તો મળો, ગળે મળો એકવાર તો ખબર પડે. અરે એ કઈ નાની વસ્તુ છે મારી વહુ. તો. હા, મારા સાસુ. તમને લોકોને શું ખબર હોય? આમ મને છે ને મમ્મી વગર જરાય ન ગમે. આમ તો મને નહોતું ગમતું, કેટલા દિવસથી મને ખાવાનું જ નહોતું પતતું. કેમ ખબર, રોજ સવાર ઉઠીને હું સંધ્યા વહુ સાથે મગજમારી કરું, આમ બોલાચાલી ન કરું તો પેટ ચડતું હતું, સૂનું લાગતું હતું બધું. તો સમજ્યા? ઝઘડા શું કરતા હતા બે? એ તો મજાક મસ્તી હે ને. આને લીધે કંટાળો આવતો તો આખો દિવસ ટાઈમ નહોતો જાતો. એક જ 2 દિવસમાં વિચાર કરો. અને વિચાર કરો, તમે બંને ઝઘડો કરીને એકબીજાની વચ્ચે એટલો બધો પ્રેમ લાવી શકો, એટલી બધી લાગણીઓ હોઈ શકે, તો તમે બંને સરખી રીતે રહેવા લાગો તો શું થઈ જાય? એવું ના હોય. એલા પછી આવું જ હતું તો પછી પહેલા જ ઝઘડો કરી વળાય ને તો કેદુની ઘરમાં શાંતિ થઈ જાય. આ ઝઘડો કરવાથી જો આ સમાધાન થઈ ગયું તો મોઢા પીડા થઈ ગયા. એવું નથી. તમે સમજ્યા નહીં બાપુજી. શું છે કે સાસુ વહુના ઝઘડા દરેક ઘરમાં ચાલતા જ હોય, પણ હવે અમારા ઝઘડા નહીં થાય, કારણ કે મને ખબર પડી ગઈ છે કે મારી વહુ વગર મને નહીં ચાલે. હા, અને મને મારા સાસુ વગર નહીં ચાલે. હા, તો અત્યાર સુધી ક્યાં બે ગયા થાય એમ કહું છું. કઈને ઠાક્યો આ વહુને પણ સમજતા જ નહોતા. બાપુજી, માણસ માત્ર ભૂલને પાત્ર. થઈ ગઈ ભૂલ મારાથી, એમાં શું ઉપાધિ કરો છો? નહીં બેટા. હા, અને આમ પણ આ જે લોકો વચ્ચે ઝઘડા થતા હોય ને એ બંનેથી થોડા એકબીજાથી દૂર થાય ને ત્યારે એને એકબીજાની મહત્વ ખબર પડે હા, કે આપણા જીવનમાં કદર થાય, આપણા જીવનમાં એ માણસનું કેટલું મહત્વ છે એમ. હવે ખબર પડી ગઈ ને? અરે પૂરેપૂરી ને 200%. તો આ હવે કદાચ આપણે તમે કયો અને અમે ભેગા રહેવા પાછા આપણે જઈએ તો જે જૂની વાતો બધી હતી ને જે મગજમારીઓ થતી હતી એવી થશે? ક્યારેક વળી થઈ જાય તો કઈ હે? ના એટલે રહેવા દો, તમે જાઓ યાર. થશે જ નહીં. ના, નહીં થાય, નહીં થશે થાય. જ નહીં. નહીં થાય. ના હું એક કામ કરું છું, મારા સાસુ મારી સાથે રહે છે કે નહીં, અમે લોકો પણ છે ને નોખા થઈ જઈએ. સાસુની સાથે થોડી રહેવાય. નોખા ન રહેવાય. હા, જોડે જ રહેવાય. એમ? અમે પણ અત્યારે ઘરે જ આવીએ છીએ. હા ને? હે ને? મેં છે આ ને હવે આ બાઈને લાપસી બનાવી છે. અરે પાણી આવવા માંડ્યું આને. તમને ખબર છે ને મને લાપસી કેટલી ભાવે છે. હા, પૂરી, રીંગણ બટાકા વટાણા જોડે લઈ લઈએ શાક, આપણે, હે ને? દાળ ભાત અને તમારા ભાવતા પેલા પાપડી પણ તળ્યા. તો જાઓ. ચાવ પેલી એટલે તારે આવવાનું છે. આવું જ શું હોય તે. અને ફરસાણમાં પાટોડી મંગાવી કે નહીં? મંગાવી નથી, પણ તમે આવો છો તો મંગાવી જ લો. તમારે રહેવું હોય તો રહો, હું જાઉં છું. ચલો મમ્મીજી આપણે. આવો. આવું છે કે ડબ્બો ઊંધો ન કરતા ઢોરાઈ જશે. હાલો આ માન તારી માં ઠેકાણે આવી છે, પાછું સટકી જાય ને. હાલ હાલ પ્લાન કામ કરી ગયો.